નિર્વાણ પ્રકરણ. શ્રી રામચંદ્રજીએ પૂછ્યું કે હે ઐશ્વર્યશાળી ગુરુદેવ, આટલી મોટી સીત યોગીની ચૂડાલાના પ્રયત્નથી પણ જ્યારે રાજા શીખી ધ્વજ જ્ઞાન પ્રાપ્ત ન કરી શક્યા, ત્યારે કોઈ સાધારણ વ્યક્તિને જ્ઞાનની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે? શ્રી વશિષ્ઠજીએ કહ્યું, એ રઘુકુળ ભૂષણ રામ, ગુરુ દ્વારા ઉપદેશ પ્રાપ્ત કરવાનો ક્રમ માત્ર શાસ્ત્ર મર્યાદાનું પાલન છે. જ્ઞાન પ્રાપ્તિ માટે તો શિષ્યની વિશ્વાસયુક્ત વિશુદ્ધ પ્રજ્ઞાની જરૂર છે. કેમ કે જાણવા યોગ્ય બ્રહ્મશાસ્ત્રોના શ્રવણથી અથવા કોઈ પુણ્ય કર્મોથી જાણી શકાતું નથી, તેને તો આત્મા જ જાણી શકે. શ્રી રામચંદ્રજીએ પૂછ્યું કે મુનિશ્રેષ્ઠ, જો આવી વાત છે કે ગુરુનો ઉપદેશ આત્મજ્ઞાનમાં કારણ નથી, તો જગતમાં જે આ ક્રમ પ્રચલિત છે કે આત્મજ્ઞાનનું કારણ ગુરુનો ઉપદેશ છે, આ કઈ રીતે ઉચિત ગણાશે? શ્રી વશિષ્ઠજીએ કહ્યું, રાઘવ, હું આ વિષયમાં એક દૃષ્ટાંત આપું, તેને સાંભળો. વિંધ્યાચલના વન પ્રદેશમાં એક કિરાત રહેતો. તે ધન ધાન્યથી સંપન્ન હોવા છતાં અતિ કૃપણ હતો. એ શ્રીરામ, એકવાર તે જંગલના રસ્તે ક્યાંક જઈ રહ્યો, ત્યારે તેની એક કોડી ક્યાંક ઘાસ કૂસથી ઢંકાયેલા સ્થાનમાં પડી. તે કૃપણનો શીરો, તે કૃપણોનો તો શિરોમણી તો હતો જ. તેથી તેણે એક કોડીને 3 દિવસ સુધી શોધવાનો પ્રયત્ન કર્યો. તેના મનમાં એવા વિચાર ચાલતા કે જો તે કોડી મળી જાય તો 1ની 4, 4ની 8, 8ની 100, 100ની 1000 અને 1000માંથી લાખો કોડીઓ થઈ જશે. તે વખતે ઘણા લોકો આ કૃપણને જોઈને તેનો ઉપાસ કરી રહ્યા, છતાં તે તેમની લગીરે પરવા કર્યા વિના તે કોડી શોધવામાં વ્યસ્ત હતો. તેના 3 દિવસના પરિશ્રમ પછી તેને ત્યાંથી એક ચિંતામણી મળ્યો, જે પૂર્ણિમાના ચંદ્ર જેવા આકાર પ્રકારનું, તેજસ્વી. તે મળવાથી કિરાત બહુ પ્રસન્ન થઈ ગયો, આનંદપૂર્વક ઘેર પાછો આવ્યો. તે ચિંતામણી જગતના સંપૂર્ણ ઐશ્વર્ય તુલ્ય હતો. તેની પ્રાપ્તિ થઈ જતાં તે સુખ શાંતિથી રહેવા લાગ્યો. હે નિષ્પાપ શ્રીરામ, બ્રહ્મ તમામ ઇન્દ્રિયોથી અતીત છે અને શાસ્ત્રોના ઉપદેશથી ઇન્દ્રિયો સંબંધી વૃત્તિઓ ઉત્પન્ન થાય. તેથી ગુરુ ઉપદેશથી આત્મતત્વની પ્રાપ્તિ થતી નથી, અર્થાત આત્મજ્ઞાનમાં ઉપદેશ કારણ નથી. તેમ છતાં ગુરુના ઉપદેશ વિના આત્મતત્વની પ્રાપ્તિ પણ થઈ શકતી નથી. તે કૃપણ જો કોડીને શોધી ન હોત તો તેને ચિંતામણી કઈ રીતે મળત? તેથી જેમ ચિંતામણીની પ્રાપ્તિમાં કોડીની શોધ કારણભૂત છે, તે જ પ્રમાણે આ મહાન આત્મતત્વની પ્રાપ્તિમાં ગુરુ ઉપદેશ સંપૂર્ણતઃ કારણ ન હોવા છતાં પણ કારણ. કેમ કે શ્રીરામ, મનુષ્ય કાર્ય તો કંઈક બીજું કરે અને તેને તે કાર્યનું ફળ બીજું મળે. આ વાત ત્રણેય લોકમાં અનુભવેલી. તેથી આત્મજ્ઞાન પછી આ જગત સાથે અનાસક્તિ અને નિષ્કામ ભાવે રહેવું કલ્યાણકારી. એ રાઘવ, ત્યાર પછી રાજા શીખીધ્વજ તત્વજ્ઞાનરૂપ પરમ પદની પ્રાપ્તિ વિના અત્યંત મોહને પ્રાપ્ત થઈ ગયા. જેમ સંતાનહીન પુરુષ પુત્રના અભાવથી દિશા શૂન્ય જેવો થાય, તેમનું મન દુઃખના અગ્નિથી વ્યાકુળ થઈ ગયું. તેથી પ્રિયજનો દ્વારા લાવવામાં આવેલી ભોગ સામગ્રીઓ તેમને અગ્નિની જ્વાળા જેવી લાગતી. વૈરાગ્યના કારણે તેમનું મન તેમાં સહેજ પણ સુખનો અનુભવ કરતું નહોતું. તેમને હવે એકાંત સ્થાનમાં, નદી કિનારે, ગુફાઓમાં રહેવાનું વધારે રુચિકર લાગતું. જેમ શિકારીના બાણ પ્રહારથી મુક્ત થયેલ પ્રાણી એકાંતમાં છુપાવાનું પસંદ કરે, એ રઘુનંદન, રાજા શીખીધ્વજ તેમના સેવકોની પ્રાર્થના સમજાવાથી રાજ્યનું જરૂરી કામ કરતા. તેમનો વૈરાગ્ય ઉત્તરોત્તર વધી રહ્યો. તેમની બુદ્ધિ તદ્દન શાંત હતી. તેઓ સંન્યાસીની જેમ રહેતા.
તેથી વિશાળ વિષય ભોગ રાજ્યની સંપત્તિનો ઉપભોગ કરવામાં એમનું મન વ્યથિત થઈ જતું હતું. બીજાઓને માન આપનારા હે શ્રીરામ, તેઓ દેવ કાર્ય નિમિત્ત બ્રાહ્મણો સ્વજનો માટે ગાયો ભૂમિ સુવર્ણનું છૂટે હાથે દાન કરતા. તેઓ તપસ્યા કરવા માટે કૃચ્છ ચાંદ્રાયણ વગેરે વ્રતોનું અનુષ્ઠાન, તીર્થો વનો આશ્રમોમાં ભ્રમણ કરવા લાગ્યા. આમ છતાં તેમને સહેજ પણ શોકમાંથી મુક્તિ ન મળી. જેમ ધનાર્થી પુરુષને ખાન રહિતની ભૂમિ ખોદવાથી ધન પ્રાપ્ત થતું નથી, આ પ્રમાણે માન બુદ્ધિમાન હોવા છતાં પણ રાજા શિખીધ્વજ ચિંતાના અગ્નિથી સંતપ્ત થતા તેમનું શરીર ક્ષીણ થઈ રહ્યું. ત્યારે તેઓ સંસારરૂપી રોગની દવા વિશે વિચારવા લાગ્યા. આમ ચિંતાના કારણે તેઓ રાખ બની ગયા. તેમને પોતાનું રાજ્ય વિષ જેવું લાગવા માંડ્યું. તેમની બુદ્ધિ વિષયોથી ખીન થઈ ગઈ. તેથી અતિ કિંમતી ભોગ પદાર્થો સામે હોવા છતાં તે વૈરાગયુક્ત રાજા તેમની સામે દ્રષ્ટિ પણ કરતા નહોતા. આ સ્થિતિમાં એક દિવસ ચુડાલા મહેલમાં બેઠી હતી. ત્યારે રાજાએ એને મધુર વાણીમાં કહ્યું, હે કોમળ અંગોવાળી પ્રિય, મેં દીર્ઘકાળ સુધી રાજ્યનો ઉપભોગ કર્યો, વૈભવશાળી પદ પણ ભોગવું. હવે મને વૈરાગ થઈ ગયો. હું વનમાં જવા ઈચ્છું. કેમ કે વનવાસી મુનિ પર સાંસારિક સુખ દુઃખ આપતી સંપત્તિ આ કોઈ પણ પોતાનો અધિકાર જમાવી શકતા નથી. ન તો તેમને દેશના વિનાશથી દુઃખ થાય કે ન યુદ્ધમાં પ્રજાનો ક્ષય પણ કરાવવો પડતો નથી. તેથી હું વનવાસી મુનિના સુખને રાજ્યના સુખ કરતાં વધારે શ્રેષ્ઠ માનું. વૈરાગયુક્ત મન જેવું એકાંતમાં સુખનો અનુભવ કરે તેવું સુખ તેને ન તો ચંદ્રમુખી સ્ત્રીના મુખમંડળમાં મળે, ન બ્રહ્મા અને ઇન્દ્રના ભવનોમાં પ્રાપ્ત થાય. તેથી એ સુંદરી, મેં જે આ વનમાં જવાનો ઉત્તમ વિચાર કર્યો તેમાં વિઘ્ન નાખવું તમારા માટે યોગ્ય નથી. કેમ કે કુલીન સ્ત્રીઓ સપનામાં પણ પતિની ઈચ્છાનો ભંગ કરતી નથી. ચુડાલા બોલી, એ નાથ, જેમ વસંત ઋતુમાં પુષ્પની શોભા હોય, શરદ ઋતુમાં પુષ્પ સારું લાગે, તેમ જે કાર્ય કરવાનો અવસર પ્રાપ્ત હોય તે જ કાર્ય કરવાથી શોભારૂપ બને, અપ્રાપ્ત કાળના કાર્યમાં નહીં. તેથી જેમનું શરીર વૃદ્ધ થઈ ગયું તેમના માટે વનનો આશ્રય યોગ્ય, તમારા જેવા યુવાન માટે નહીં. આ કારણે તમારો આ વિચાર મને પસંદ નથી. પ્રીતમ, જ્યારે વૃદ્ધાવસ્થા આવતા આપણા બંનેના વાળ શ્વેત પુષ્પ જેવા સફેદ થઈ જશે, ત્યારે આપણે બંને એક સાથે ઘેરથી નીકળી વનમાં જઈશું. બીજું, હે રાજન, સમય વિના પ્રજા પાલનરૂપી કર્મનો પરિત્યાગ કરી દેનાર રાજાના રાજ્યનો વિનાશ થઈ જાય અને તેને મહાપાપના ભાગીદાર બનવું પડે. વિના અવસરે કાર્ય કરનાર રાજાને પ્રજા રોકે, એ જ પ્રમાણે ન કરવા યોગ્ય કાર્ય માટે નોકર માલિકને અને માલિક નોકરને રોકે. શિખીધ્વજે કહ્યું, હે કમલ નયના પ્રિય, તમે મારા અભિષ્ટ કાર્યમાં વિઘ્ન ન નાખો. હવે તમે મને અહીં દૂર એકાંત વનમાં ગયેલો સમજો. એ પ્રિય, કસાયેલા અંગવાળી સ્ત્રીઓ પણ વનવાસ માટે સમર્થ થઈ શકતી નથી. તમારા અંગો તો બહુ કોમળ, તમે હાલમાં નવયુવાન છો, તેથી તમારે વનમાં ન જવું જોઈએ. વનવાસ તો પુરુષોના માટે બહુ કઠણ, તેથી તમારે તો પ્રજાનું પાલન કરતા રહી ઉત્તમ રાજ્યમાં રહેવું. કેમ કે પતિના ચાલ્યા ગયા પછી કુટુંબની જવાબદારી ઉપાડવાની સ્ત્રીની ફરજ છે. શ્રી વશિષ્ઠ કહે, રામ, પોતાની તે ચંદ્રમુખી પ્રાણ પ્રિયાને આ પ્રમાણે કહી જીતેન્દ્રી રાજા શિખીધ્વજ સ્નાન કરવા માટે ચાલ્યા ગયા. સ્નાન પછી તેમણે પોતાનું નિત્ય કર્મ કર્યું. જ્યારે સાયંકાળ થયો ત્યારે ફરી સંધ્યાકાળના તમામ કર્મો કરી તેઓ પોતાની પ્રિય પત્ની ચુડાલા સાથે શૈયા પર સૂઈ ગયા.
ત્યાર પછી અડધી રાત્રિના સમયે જ્યારે પૂરા દેશમાં સન્નાટો છવાઈ ગયો, બધાય લોકો ગાઢ નિંદ્રામાં લીન થઈ ગયા અને કોમળ સેજ પર સૂતેલી ચૂડાલા પણ ગાઢ નિંદ્રામાં લીન થઈ. ત્યારે જે પલંગના અડધા બિસ્તર પર પત્ની સૂતેલ હતી તે પલંગથી રાજા ઊભા થયા અને હે રાજ્યલક્ષ્મી, તમને નમસ્કાર આમ કહીને એકલા રાજમહેલમાંથી ચાલ્યા ગયા. ચાલતા ચાલતા તેઓ સાગરમાં પ્રવેશ કરનાર મોટી નદીની જેમ એક ભયંકર અરણ્યમાં જઈ પહોંચ્યા. બીજા પ્રાતઃકાળે ફરીથી રાજા શિખીધ્વજ વેગપૂર્વક ત્યાંથી આગળ ચાલ્યા. 12 દિવસમાં ઘણા બધા નગર, દેશ, પર્વત, નદીઓને ઓળંગી ગયા. ત્યાર પછી તેઓ મંદરાચલની તળેટીના એક જંગલમાં જઈ પહોંચ્યા, જે મનુષ્ય માટે અત્યંત દુર્ગમ હતું. ત્યાંથી માનવ વસતી નગર બહુ દૂર હતા. ત્યાં તેમણે એક ચોરસ શુદ્ધ સ્થાન કે જેની ચારેય બાજુ જળ હતું, શીતળ લીલા લીલા ઘાસથી આચ્છાદિત, સુંદર ફળોવાળા વૃક્ષોથી છવાયેલ હતું. ત્યાં તેમણે એક પર્ણશાળા બનાવી. પછી રાજાએ પોતાની તે કુટિયામાં વાંસની લીસી લાકડી, ફળહાર માટે પાત્ર, અધર્ય પાત્ર, પુષ્પપાત્ર, કમંડળ, રુદ્રાક્ષની માળા, ઠંડીમાં ઓઢવા માટે ગોદડી, ચટાઈ, મૃગચર્મ વગેરે લાવીને યથાસ્થાને મૂક્યા. આ સિવાય બીજી કાંઈ વસ્તુ ઉપયોગી લાગી તે પણ રાજાએ લાવીને ત્યાં મૂકી. પછી દિવસના પહેલા પહોરમાં પ્રાતઃકાળે તેમણે સંધ્યા જપ, બીજા પહોરમાં ફૂલ વગેરે એકત્રિત કર્યા, સ્નાન અને દેવતાનું પૂજન કર્યું. ત્યારબાદ થોડા જંગલના ફળ, કંદમૂળ, કોમળની દાંડી વગેરે ખાઈને તે જીતેન્દ્રિય નરેશે જપ નારાયણ થઈ એકાંતમાં તે રાત્રિ પસાર કરી. આ પ્રમાણે મંદરાચલની તળેટીમાં પોતાના માટે બનાવેલી પર્ણકુટીની અંદર બેસી જપ કરતા માલવ નરેશ શિખીધ્વજ પ્રસન્નતાપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા. તે પોતાના પૂર્વના નિત્ય નવા રાજસી ભોગ વિલાસોનું બિલકુલ સ્મરણ કરતા નહોતા. ખરેખર જેના હૃદયમાં વિવેકપૂર્ણ વૈરાગ્યનો ઉદય થઈ ગયો હોય તેના મનને રાજ્યલક્ષ્મી કઈ રીતે આસક્ત કરી શકે? ઓમ શ્રી યોગ વસિષ્ઠાય નમઃ. ઓમ નારાયણ નારાયણ નારાયણ.